પૈસા છે એને લેવા જઈએ. તો દોસ્તો અમે લઈ લીધો છે ગામમાંથી ભાઈબંધને. હવે એના ઘરે મૂકવા જઈએ છે. તમે બન્યા રહેજો વિડીયોની અંદર. આ તલાવ ગામની બહાર આવે છે તલાવ. હવે થોડી વાર રહીને પહોંચશું પણ બહુ વાર લાગશે. તમે બન્યા રહેજો વિડીયોની અંદર. હવે 2-3 કિલોમીટર કાપ્યું છે. હાવ 107 કિલોમીટર કાપવાનું છે. પેટ્રોલ ઓછું છે. નક્કી નહીં દોસ્તો, અમે પહોંચી શકશું કે વળતી વખત આવી નહીં શકીએ. દોરી લઈને આવું. મારે તો દર વખતે છે ને ગાડી લઈને જાઉં ત્યાં આગળ ભૂંડળા જ આવી જાય એમ. એટલે 5 તારીખથી ના ચાલુ થઈ. આ ભાઈબંધને છે ને મોડું થતેલું ને એટલે આવી ગયેલા છે. એને આ રીની વાડી ગામથી બહાર મૂકવા કરીને આવેલા. તો એ બાજુ બધે વાવીને શું વાવેલ છે જન મકઈ વાવેલી હતી અમે તઈ જોયેલું ને તે. કેમ કે બીજું કંઈ પાકતું નથી. આવી જમીન છે તો અમે એને મૂકીને હવે વળી ગયા. કેવો સુંદર નજારો. કોઈ વાડી નહીં, કોઈ ગોમ નહીં, કશું નહીં એમ, કોઈ જગ્યા નહીં એમ. તઈ થોડીક વાર બેઠા, વાતચીત કર્યા એના પપ્પાને. અને હવે અમે વહેલા જતા રહીએ. ઘરેથી ફોન આવ્યો એટલે. આવા રસ્તા તો દોસ્તો ગાડી તો ભમે જ જાય ને. હવે આવી ગયેલા છે. આ પેલો બીજા ગામમાં રસ્તો જાય છે એને પણ બહુ ખાડા ને ખાડા તમે જોઈ શકો છો. ગાડી કેટલી ડોલાય. ગાડી ડોલાય અને મોબાઈલ પણ ડોલાય. સગડાવાળા બધા જોતા મને એવું વિચાર કરે કે આયા મરવાની વાત કરે. મરવાની એટલે કંઈક પડી જશે એમ. તો દોસ્તો જોઈ શકો કેવા 5-4 વાગ્યાનો નજારો કેવો જોરદાર. હવે બહુ સ્પીડમાં ગાડી જાય છે કેમ કે વિડીયો દોડાવવું પડ્યો. કેમ કે આટલેથી આવેલા તો ફરીને જવા વાર લાગે. તો દોસ્તો અમે ગામમાં પહોંચી ગયેલા છે. આ રહ્યું ગામ, તે બીજા ગામમાં મૂકવા આવેલા છે. આ રહ્યું. ચાલો તે હવે આગળ જઈને તમને બતલાવીએ. મારા કેમેરામેન કારું કરી દઈને એટલે નહીં તમને દેખાય. હવે તમે જોઈ શકો. હવે સુધાર્યું છે. હા ઝંપાયો છે એટલે હા એટલે કેવું આ ગામનો પાથરો વડલો રહ્યું. પાછા ગામ કેવો નજારો જોરદાર. હા ચાલો તે કૂતરા બધા આગળ આવી જાય ને એ પણ આપણે સાચવીને જવા દેવું પડે. આ બાજુથી જવાનું અમારે તઈ ગામમાં. ઘરવાળાનો ફોન આવેલો કે કેતેલા કે હજુ કેટલી વાર આવો ને એમ કરીને કીધું. એટલે અમે હવે જે છે શાંતિથી. દેખો દોસ્તો છૂટા તે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો આગળ શેર કરજો. ચલો હવે મળીએ બીજા વિડીયોની અંદર.